આઈ એમ સોરી સર, પણ હું તમારી આ ઓફર એક્સેપ્ટ નહીં કરી શકું. પણ કેમ? કારણ કે હું મારા મોટી બાની મરજી વિરુદ્ધ કોઈ જ કામ નથી કરતી, અને અત્યારે જે મુજબના સંજોગો છે મારી જરૂર ઘરમાં વધારે છે, એટલે હું બહાર જોબ માટે નહીં આવી શકું. સરગમ, એક મિનિટ, મારી વાત સાંભળો. જો તમે ઓફિસમાં ના આવી શકો તો તમે વર્ક ફ્રોમ હોમ પણ કરી શકો, કારણ કે આ કામ સોશિયલ મીડિયા રિલેટેડ છે, એટલે તમે ઘરકામની સાથે સાથે આ કામ પણ કરી શકશો. આ ઓપોર્ચ્યુનિટી મિસ કરવા જેવી નથી સરગમ. ઘરમાં ખરેખર પૈસાની જરૂર તો છે. હું તમને મોટી બા સાથે વાત કરીને પછી જણાવું છું. બરાબર છે, તમે વાત કરીને મને જવાબ આપજો, પણ સરગમ આ વખતે શાંતિથી વિચારીને મને જવાબ આપજો. લચ્છા ભાભી, મોટી બાની મેન્ટલી સ્થિતિ બરાબર નથી. એમને એવું લાગે છે કે મારી સાથે જે પણ કંઈ થયું છે એ એમના કારણે થયું છે. એમની માનસિક સ્થિતિ નબળી પડતી જાય છે. મને એવું લાગે છે લજ્જા ભાભી કે મોટી બાને આપણે વધારે પ્રેશર ના આપવું જોઈએ. તારી વાત બરોબર છે મીરા. આપણા ઘરમાં એક પછી એક ઘટનાઓ ઘટી જ રહી છે. આ બધો જ ભાર મોટી બાના માથે આવી રહ્યો છે. હું મીરા કે લચ્છા સાથે હમણાં મારા સપના વિશે વાત કરીશ તો અત્યારે એ લોકો કંઈક ઊંધું જ સમજશે, અને મને પણ સ્પષ્ટતા નથી કે મારી સાથે ખરેખર થઈ શું રહ્યું છે. મને લાગે છે કે મારે હમણાં લચ્છા વહુ કે મીરા વહુ સાથે આ બાબતે ચર્ચા ન કરવી જોઈએ. મોટી બા, લચ્છા આંટી, મીરા આંટી. મોટી બા, તમે ક્યારે આવ્યા? નહીં, બેસો, પહેલા જમી લો શાંતિથી. મારી પાસે એક બહુ જ સારા સમાચાર છે. કિરીટ સરે મને સોશિયલ મીડિયા મેનેજરની પોસ્ટ ઓફર કરી છે, અને સૌથી સારી વાત એ છે કે વર્ક ફ્રોમ હોમ છે, એટલે હું ઘરે બેસીને જ કામ કરી શકીશ, અને પગાર પણ બહુ જ સારો છે. 3 જણને મળે ને એટલો પગાર મને એકલીને મળવાનો છે. આટલો બધો પગાર ઘરે બેસીને? હા, તો હવે તો તમે મને પરમિશન આપશો ને? અત્યારે ઘરમાં થોડી ખેંચ ચાલે છે ને, તો મારે એમાં મદદરૂપ થવું છે. અને મીરા આંટી, હું કંપનીનું પણ કામ કરીશ અને ઘરનું પણ બધું કામ કરીશ. હું તમને કોઈ ફરિયાદનો મોકો નહીં આપું. મોટી બા, પ્લીઝ, આ કામ કરીને મને પણ કંઈક કર્યાનો સંતોષ મળશે. પ્લીઝ, તમે મને વર્ક ફ્રોમ હોમ કરવાની તો પરમિશન આપશો ને? થેન્ક યુ મોટી બા, થેન્ક યુ. પરી, તારો કોર્સ કેમ ચાલે છે? બહુ જ સરસ ચાલે છે પપ્પા, અને ખૂબ જ મજા પણ આવે છે. મમ્મી, હીરા કાકી, મોટી બા, સરગમ, ક્યાં છો બધા? બહાર આવો. અરે શું થયું ચિરાગ? આ મીઠાઈ શેની ખુશીમાં? પપ્પા, મેં નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. શું? આ નિર્ણય તે ક્યારે લીધો? પપ્પા, મેં ઘણા સમયથી વિચારી રાખ્યું હતું અને ઘણા સમયથી પ્લાનિંગ કરી રહ્યો હતો. ચિરાગ, અત્યારે આપણા ઘરની પરિસ્થિતિ સારી નથી, અને તું સારી રીતે જાણે છે કે બિઝનેસમાં પણ લોસ જઈ રહ્યો છે, અને તું આવા સમયે આટલું મોટું જોખમ લઈ રહ્યો છે. જે કામ આવડતું હોય એ કરાય. તો પપ્પા, તમે શું ઈચ્છો છો કે આખી જિંદગી તમે જેમ એક પેઢી પર રહ્યા એવી રીતે હું પણ એક જ પેઢી પર રહું? તમે ના બહાર નીકળી શક્યા કે ના આગળ વધી શક્યા, તો હું પણ પાછળ રહી જાઉં? આ તું શું બોલે છે ચિરાગ? મમ્મી, મારા પણ સપના છે, મારે પણ આગળ વધવું છે. આ રૂઢિચુસ્ત વિચારસરણીમાંથી મારે બહાર નીકળવું છે. ચિરાગ બેટા, તારે આગળ વધવું છે એ બહુ સારી વાત કહેવાય, પણ કોઈ પણ નવો ધંધો શરૂ કરવો હોય એના પહેલા થોડી જાણકારી એના વિશે મેળવવી બહુ જરૂરી છે. મોટી બા, આપણે ચિરાગભાઈને ડિસ્કરેજ ના કરવા જોઈએ. બિચારા નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે, અને આપણે એમને પ્રશ્ન પૂછવાની જગ્યાએ એમનો સાથ આપવો જોઈએ.
જો સાથ હોય ને તો અંતકાળમાં પણ અજવાળું મળી જતું હોય છે. અને આપણે એની મદદ કરવાની જગ્યા આપણે એમના શરૂ કામમાં વિઘ્ન નાખી રહ્યા છે. પરીની વાત બરાબર છે. કોઈ ખુશ હોય કે ના હોય, પણ હું તારી ખુશીમાં ખુશ છું. ચાલો મીઠાઈ ખવડાવો. એમ પણ કોઈ શુભ કામ શરૂ કરીએ તો મોઢું તો મીઠું કરવું જ પડે ને. પણ કયો બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છે એ તો કે. પપ્પા, બધી જાણકારી હું તમને આપીશ. પણ ખુશીના સમાચાર હતા તો મને થયું કે મારી ફેમિલી સાથે સેલિબ્રેટ કરું, એટલે હું આ મીઠાઈ લઈને આવ્યો હતો. પણ જો તમને સંકોચ થતો હોય કે તમને ઈર્ષા થતી હોય ને તો તમે મીઠાઈ નહીં ખાતા. તમે કેમ આવી રીતે ઊભા છો? તમારા દીકરાને સાથ નહીં આપો? પોખરાજ, મીઠાઈ લઈ લે. મોટી બા, મોટી બા. અરે વાહ, ઘરના બધા સભ્યો અહીંયા જ છે. ચલો સારું છે. મારે તમારે બધા સાથે સેલિબ્રેટ કરવું હતું, એટલા માટે મીઠાઈ લઈને આવ્યો છું. શું વાત છે? એક પછી એક બધી ખુશીની વાતો સંભળાઈ રહી છે. મારો પ્રોબેશન પીરિયડ એ લોકોએ વહેલો પતાવી નાખ્યો છે, એટલે મને પરમનન્ટ જોબ મળી ગઈ છે, એ પણ 20% રાઈઝ સાથે. આ બધું સરગમના કારણે થયું છે. લજ્જા આંટી, મેં તમને કહ્યું હતું ને કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે આ ઘરમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. મહેનત કરનાર ક્યારે હારતો નથી. અંતે મારી મહેનત રંગ લાવી. મોટી બા, ચાલો ચાલો ચાલો, આપણે બધા મારી ખુશીને સેલિબ્રેટ કરવા માટે મીઠાઈ ખાઈએ. એક મિનિટ. અરે વાહ સરગમ, એટલે તને પણ ખબર પડી ગઈ કે મને જોબમાં પરમનન્ટ કરી નાખ્યો છે. એની ખુશીમાં સેલિબ્રેટ કરી રહી છે. તમને ખબર નથી? સરગમને તમારા બોસે જોબ ઓફર કરી છે અને આજથી સરગમે તમારી કંપની જોઈન કરી લીધી છે. આ ઘરમાં શું ચાલી રહ્યું છે અડધા જણાને ખબર છે ને અડધા જણાને ખબર પણ નથી. સરગમે જોબ કરવાનો નિર્ણય લઈ લીધો અને મને ખબર સુદ્ધા નથી. બધું ઉતાવળમાં થઈ ગયું. મેં જ એને પરમિશન આપી છે. હા, અને એ બહાર ક્યાં જવાની છે? એ તો વર્ક ફ્રોમ હોમ કરવાની છે. અને એની સેલરી ધ્વનિતભાઈ કરતા ડબલ નહીં, 3 ગણી છે. અરે ધ્વનિતને ખવડાવ ને બેટા પહેલા.
આટલા સારા સમાચાર છે, મારું મોઢું એમનેમ જ મીઠું કરી નાખીશ? મીઠાઈ ખાવાની જરૂર તો તારે જ. અને તું આવ્યો ત્યારથી મારી સાથે સરખી રીતે વાત જ નથી કરતો. શું વાત છે? શું તને ખુશી નથી મને તારી કંપનીમાં જોબ મળી? સરગમ, આટલી મોટી વાત તે મારી સાથે ડિસ્કસ કરવી જરૂરી ના સમજી? એવી વાત નથી. તું આવ્યો ને એની જસ્ટ 10 મિનિટ પહેલા મોટીભાઈ મને હા પાડી છે આ જોબ માટે. અને મારે તને સરપ્રાઈઝ આપવી હતી. મને થયું કે તને ખુશી થશે. અરે હું તો બહુ જ ખુશ છું, બહુ જ ખુશ. ખુશીમાં નાચી રહ્યો છું. જો ખુશ છું ને હું. સાબિત થઈ ગયું ને કે બીજું કોઈ સાબિતી આપું? તો કેમ આવું વર્તન કરે છે? અરે તે જે વર્તન કર્યું એના વિશે વિચાર. મેં શું કર્યું? સરગમ, તે જે કર્યું ને એ બતાવવા માટે કર્યું કે હું કેપેબલ નથી. આ ઘરનું, આ પરિવારનું, મારા પત્નીને ધ્યાન રાખવા માટે હું કેપેબલ નથી. ના, એવું બિલકુલ નથી. અને તને ખબર છે તારા બોસે મને સામેથી આ જોબ માટે અપ્રોચ કર્યો છે. એવું તો તું પરીને પૂછી લે. મારે કોઈને કશું જ નથી પૂછવું. જો તું કોઈ ગેરસમજણ ઊભી ના કર. સરગમ, મારે બહુ જ કામ છે એટલે મહેરબાની કરીને મારી સાથે કોઈ ડિસ્કશન, કોઈ આર્ગ્યુમેન્ટ ના કરતી. તારે જે કરવું છે તું કર. ઠીક છે, જેવી તારી મરજી. હા, ઓકે સર, નો પ્રોબ્લેમ. તો હું તમને હમણાં જ મળું છું. હા. શું ધ્વનિ ચિરાગ અને અયાન પર કોઈ મુસીબત આવવાની છે? ધ્વનિત ઉભો રે. શું થયું મોટી બા? તું ઉભો રે, ક્યાંય જતો નહીં. હા, હું આવું છું નીચે. ઉભો રહેજે. જતો નહીં, આવું છું નીચે. ઉભો રહેજે. ધ્વનિત, ધ્વનિત બેટા, તારે જ્યાં જવું હોય ને તો તું કાલે જશે. આજે ક્યાંય નહીં જતો. અરે મોટી બા, આ ક્લાયન્ટને મળવું મારા માટે બહુ અર્જન્ટ છે. એ લોકો સિંગાપુર જવાના છે. મોટી બા, મારા પર બહુ પ્રેશર છે. મારી જોબ હમણાં જ પરમેનન્ટ થઈ છે. આ ટાર્ગેટ પૂરો નહીં કરું ને તો. હા મોટી બાપ, એની વાત એકદમ બરાબર છે. પ્લીઝ તમે એને રોકી કેમ રહ્યા છો? હવે આ લોકોને શું સમજાવું મને ખબર નથી, પણ મને બહુ ગભરામણ થઈ રહી છે. મારું મન આજે માની નથી રહ્યું. જો મોટી બહેન ઇમરજન્સી છે, એને જવા દો ને પ્લીઝ. તારે જવું હોય તો પછી તું 2 વ્હીલર પર નહીં જા, તું ટેક્સી કરીને જા. અરે દલીલ નહીં કરતો. હવે તને મારા સમ છે. મોટી બા, ઠીક છે. બસ રિક્ષા. મોટી બા કેમ આવું વર્તન કરી રહ્યા છે? એમના મનમાં શું ચાલે છે? હા, એ આજે બહુ જ ખુશ છે, પણ એ વાતથી બિલકુલ અજાણ છે કે એણે શું ખરીદ્યું છે.
હવે જોજો કેવી બરબાદી થાય છે એની. હા ભાઈ, મજા તો આવશે જ. કે પોતાની જાતને બહુ જ હોશિયાર સમજે છે ને. કોની સાથે વાત કરી રહ્યા છો અયાન? હા, બીજું બધું બરાબર છે. હું તમને શાંતિથી કોલ કરું છું. હા, ઓકે, બાય. હા, કઈ નહીં રૂપ, ચિરાગભાઈના કોમ્પિટિટર છે. એ લોકો ચિરાગભાઈના બિઝનેસમાં આડે આવી રહ્યા હતા, પણ એમણે પ્લાનિંગ જ એટલું સરસ મજાનું કર્યું છે કે એ લોકોની બરબાદી હવે શરૂ. પેલું કહેવાય છે ને કે જે ખાડો ખોદે એ જ એમાં પડે. અયાન, તમે ફરી પાછું કંઈ ખોટું નથી કરી રહ્યા ને? રૂપ, હા તું શું બોલી રહી છે? તને તો ખબર છે ને કે ચિરાગભાઈનો બિઝનેસ સેટઅપ કરવામાં મેં કેટલી મહેનત કરી છે, અને તું જ મારી પર શંકા કરી રહી છે. અયાન, મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે, પણ જો આ વખતે કંઈ પણ થશે ને તો મારાથી સહન નહીં થાય. એવું કંઈ નહીં થાય, હું વચન આપું છું. મોટી બા, તમે હજુ સુધી જાગો છો અને અહીંયા શું કરી રહ્યા છો? ધ્વનિત આવી ગયો? હા, એ તો ક્યારનો આવી ગયો અને સૂઈ પણ ગયો. બસ. એક મિનિટ મોટી બા, વાત શું છે? પહેલા તમે ધ્વનિતને બહાર જતા રોક્યો, પછી એને કહ્યું કે ટેક્સી કરીને જા, અને પછી અહીંયા મોડી રાત્રે ચેક કરવા આવ્યા કે આવી ગયો છે કે નહીં. શું વાત છે? તમે કેમ આટલી ચિંતામાં છો? શું થયું છે? ના ના, એ તો મને એની ચિંતા થતી હતી એટલે પૂછ્યું. છે ને અંદર રૂમમાં સૂતો છે ને? હા. વાત શું છે? કંઈક તો ચાલી રહ્યું છે જે મને કહેતા નથી, પણ શું? ગઈકાલ રાત્રે સરગમને મોબાઈલ આપવાનું રહી ગયું. આજે સરપ્રાઈઝ આપું. અરે, આજે આટલું વહેલું જવાનું છે? હા. ધ્વનિત, મારે તને એક વાત કહેવી છે. મોટી બા ગઈકાલે... મોટી બા અચાનક વધારે ચિંતા કરવા લાગ્યા છે. હા, પણ મને સમજાતું નથી કે એમના મનમાં શું ચાલે છે. કંઈક તો વાત છે જે કહી નથી રહ્યા. સરગમ, તું સારી રીતે જાણે છે કે મોટી બા બધાની ચિંતા કરે જ છે, એટલે મારી ચિંતા કરે છે. અને આ બેંક વાળી ઘટના થઈ એટલે થોડા સાવચેત થઈ ગયા છે. દૂધનો દાંત જો છાશ પૂકીને પીવે એટલે વધારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સરગમ, મારે તને એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવી છે. પણ તે શર્ટ કેમ નથી પહેર્યો? અરે હા, મારો શર્ટ જ નથી મળતો. સરગમ, મારે એક ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં જવાનું છે. મારે પેલો વ્હાઈટ શર્ટ પહેરવાનો છે. અરે, એ તો નીચેના ખાનામાં મૂક્યો છે, હું કાઢી આપું. અરે પણ સરગમ મારી વાત તો સાંભળ. જો આ રહ્યો. પણ ઇસ્ત્રી લજ્જા આંટીના રૂમમાં રહી ગઈ છે. હું હમણાં જ ઇસ્ત્રી કરીને લાવું. હો સરગમ, મારે તને ખાસ વાત કરવી છે. હા, બોલ ને. સરગમ, આજુ શું આવ્યું છે તારા નામે? શું છે? અરે વાહ, તારો બોસ તો બહુ જ મહેરબાન છે. આટલો મોંઘો ફોન મોકલાવ્યો છે, એ પણ લેટેસ્ટ મોડલ. સરગમ, તું તો બહુ જ લકી છે.
પહેલા દિવસે જ આટલી મોંઘી ગિફ્ટ? તારા બોસને તારા કામની બહુ જ કદર છે. ધ્વનિકભાઈ, તમને પણ ફોન મળ્યો હશે ને? તમે તો પહેલાથી જ ત્યાં કામ કરો છો. હા, મને ફોન આપ્યો છે, પણ મને આટલો મોંઘો ફોન નથી આપ્યો. મોંઘો ફોન તો સ્પેશિયલ એમ્પ્લોઈઝ માટે જ છે, જેમની કામગીરી ખાસ હોય. અરે તું આ ફોન લઈ લે ને, મને તારો આપી દે, હું એ વાપરી લઈશ. ના, બોસે તને આપ્યો છે ને, તો તું જ યુઝ કર. આમ પણ તારી રિસ્પોન્સિબિલિટી વધારે છે, એટલે તને કોસ્ટલી ફોન આપ્યો છે. ઓ નો સરગમ, મમ્મીએ કહ્યું છે તું ભાત ચડાવી દેજે. મમ્મી વોશિંગ મશીનમાં કપડાં નાખવા ગઈ ને, તો મને કહ્યું કે તને કહી દેવાનું. અરે હા, હું હમણાં ચડાવી દઉં છું. હા. હું પણ તારા માટે સરપ્રાઈઝ લાવ્યો હતો સરગમ, પણ મારા પહેલા બોસે જ તને સરપ્રાઈઝ આપી દીધી. કદાચ મારામાં જ કોઈ ખામી હશે. હું જેટલું કરું છું એટલું પૂરતું નથી. સરગમ, તારે કંઈક હેલ્પની જરૂર હોય તો? ના ના મીરા આંટી, આ જો દાળ અને ભાત મેં ઓલમોસ્ટ ચડાવી દીધા છે. બસ હવે 4 સીટી વગાડી દઈશ ને એટલે થઈ જશે. અને ત્યાં સુધીમાં હું ધ્વનિકનો શર્ટ ઇસ્ત્રી કરી દઈશ. આ ફોન કોનો છે? હા, મારા બોસે મને આપ્યો છે. હેલો, હા સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સરગમ. કેવી લાગે સરપ્રાઈઝ? આ ફોન તો બહુ સરસ છે, પણ આટલો મોંઘો? અરે આપણા કામ માટે આટલો મોંઘો ફોન જોઈએ. સારા કન્ટેન્ટ બનાવવા માટે સારો કેમેરા જોઈએ. સરગમ, મેં મેલ ઉપર આપણા પ્રોડક્ટની એક ડિટેલ મોકલી છે. એના વિશે આજે એક વિડીયો બનાવવાનો છે. હું બપોર સુધીમાં બનાવીને મોકલું તો ચાલશે ને? હા, જો 2 વાગ્યા સુધી થઈ જાય તો સારું છે. થોડું અર્જન્ટ છે. ઠીક છે, આઈ ટ્રાય માય બેસ્ટ. ઓકે, થેન્ક યુ. સરગમ, મારા શર્ટની ઇસ્ત્રી કર્યો કે નહીં? મારે લેટ થઈ રહ્યું છે. સરગમ, આ તે શું કર્યું? સોરી, હું હમણાં ને 2 મિનિટમાં સાફ કરીને આવું છું. નવા ફોનની ખુશીમાં મારા શર્ટ પર ધ્યાન પણ ના આપ્યું. બસ ફોન પર વાત કરતી રહી અને મારો શર્ટ. સમજી ગયો, સમયે સમયે મહત્વ બદલાતું રહે. ના, એવું નથી. આ તું એક સાથે 3-4 કામ કરી રહી હતી ને, તો તું તો મલ્ટીટાસ્કિંગ છે ને, ઘણું બધું એક સાથે કરી શકે છે. સોરી, હું હમણાં જ આને. રહેવા દે સરગમ, આજ પછી મારી કોઈ પણ હેલ્પ કરવાનો પ્રયત્ન પણ ના કરતી. આ શર્ટ મારે આજે પહેરીને જવાનો હતો, પણ નહીં, તમને તો તમારા નવા ફોનની જ પડી છે. સરગમ, એમાં તારો કોઈ વાંક નથી. ના, મારી જ ભૂલ છે. મારે ધ્યાન રાખવું જોઈતું હતું. જોને કેટલો ગુસ્સે થઈ ગયો. હવે મારે ફટાફટ બીજો શર્ટ શોધી આપવો પડશે, નહીં તો એ વધારે ગુસ્સે થઈ જશે. આટલી નાની વાતમાં આટલો બધો ગુસ્સો? કંઈક તો ખોટું થઈ રહ્યું છે. મને કેમ એમ લાગે છે કે સરગમ અને ધ્વનિત વચ્ચે અંતર વધતું જાય છે. ધ્વનિત, ધ્વનિત, હા ધ્વનિત, મારી વાત સાંભળ. અત્યારે નહીં મોટી બા, હું બહુ લેટ થઈ ગયો છું. ઓલરેડી સરગમના કારણે વધારે લેટ થઈ ગયું છે. ધ્વનિત, હમણાં થોડા દિવસ તું બાઇક નહીં ચલાવતો. મારી વિનંતી છે બેટા. મોટી બા, મને કંપનીની કાર પિક કરવા માટે આવે છે. તમે ચિંતા નહીં કરો. અને મને સમજાતું નથી, હમણાં થોડાક દિવસે તમે વધારે ચિંતા કરવા લાગ્યા છો. શું થયું છે? કંઈક વાત છે? ખબર નહીં બેટા, હમણાં થોડા દિવસમાં કઈ નહીં. તું સાવધાની રાખજે. હા, તું જા, તું જા. હા મોટી બા, તમે ચિંતા નહીં કરો. હે ભગવાન, કેવી મુસીબત નાખી દીધી છે તમે મારા માથે.
મને સંકેત તો મળે છે પણ ખબર નથી પડતી કે આગળ શું થવાનું છે. મારી કેમ પરીક્ષા લઈ રહ્યા છો ભગવાન? એવી તો શું ભૂલ થઈ ગઈ છે મારાથી? कुंदन कुंदन કેવો અલૌકિક પ્રકાશ છે અને આ હોલમાં કેવી રીતે આવ્યો? તને સંકેત મળે છે એ વાત સાચી છે કુંદન. તમે 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 અહીંયા મારા જેવા સામાન્ય માણસ સાથે તારી ભક્તિમાં કોઈ ખામી નથી રહી ગઈ કુંદન. આવી શક્તિઓ કોઈ સાધારણ વ્યક્તિને નથી આપતો. તું ખૂબ જ સંસ્કારી, ધાર્મિક અને સાચા હૃદયની સ્ત્રી છે. તારી નિસ્વાર્થ ભાવનાનો પ્રતાપ છે આ. તમે મને આ શક્તિ આપી પણ એ મારા માટે શ્રાપ જેવી બની ગઈ છે. તમે કેમ આપ્યું આવું વરદાન? પછી મને એમ લાગે છે કે બહુ જાણવામાં પણ મજા નથી. મને એ સ્ત્રી દેખાઈ હતી જેના હાથમાં પ્લાસ્ટર હતું, પણ એવો અંદાજો ના આપ્યો કે એ મીરા વહુ જ હતી. સરગમ પર મુસીબત આવવાની હતી પણ એ શું મુસીબત હતી એ તમે મને નહીં સમજાવ્યું. એ ખાલી મને થેલા ઉપાડતી દેખાઈ. આ મુખાણામાં સંકેત આપશો તો હું કેવી રીતે સમજી શકીશ? અર્થક્રિયાને બહુ ભયંકર હોય છે. મને અડધા સંકેતો શું કામ આપો છો? મને ધ્વનિતની બહુ ચિંતા થાય છે. એના પગમાં સાંકળો, એને મરૂન કલરનું ટી-શર્ટ પણ પહેર્યું હતું. બધું તો સાચું જોયું તું મેં. ધ્વનિત સાથે કઈ જ ખોટું નથી થવાનું કુંદન. પણ મને જે દેખાયું એમાં તો ધ્વનિતના પગમાં સાંકળો ને એણે મરૂન કલરનું ટી-શર્ટ પણ. તને કોણે કહ્યું કે ધ્વનિત હતો? તું ખોટી દિશામાં દોડી રહી છે કુંદન. પછી એ યુવાન માણસ કોણ ભયાન? પછી ચિરાગ સ્પષ્ટ કરો, હું કોને બચાવું? જવાબ આપો. હું કોને? ભગવાન આ તે મને કેવી મૂંઝવણમાં મૂકી દીધી છે. હું શું કરું? ધ્વનિત નથી તો કોણ? ખબર નથી મને કે કોણ. વાહ ચિરાગભાઈ, આટલું સરસ પ્લાનિંગ! આ તો લાજવાબ છે. ફરી મારી શરૂઆત સારી છે અને શરૂઆત સારી એટલે અડધી જીત. મેં આજે ઇન્સ્પેક્શન માટે એન્જિનિયર્સ પણ મોકલ્યા છે. જેવું ફાઇનલ ઇન્સ્પેક્શન પૂરું થશે કે એન્જિનિયર્સ કામ પર લાગશે, કન્સ્ટ્રક્શન શરૂ. અરે એન્જિનિયર્સનો ફોન પણ આવી ગયો, તો જોજે હમણાં જ સારા સમાચાર આપશે. હાલો, હા, ઇન્સ્પેક્શન કેવું ચાલી રહ્યું છે? આ જગ્યા તો પોલાણ વાળી છે. નીચે જમીન જ નથી, ખાડો છે. અહીંયા પાયા નાખવા અશક્ય છે સર, બિલકુલ અશક્ય. શું? અહીંયા ક્યારેક કોઈ પણ પ્રકારની ઇમારત બની શકે એમ જ નથી. તમારી સાથે છેતરપિંડી થઈ છે. સોનાની કિંમતે લોખંડ લીધું છે તમે. ચિરાગભાઈ, શું થયું? ચિરાગભાઈ કઈ બોલતા કેમ નથી? હું બરબાદ થઈ ગયો. હું બરબાદ થઈ ગયો પતિ.
હું તો ઘર બનાવવા નીકળ્યો હતો અને મારી જ કમર ખોદાઈ ગઈ. ચિરાગભાઈ, તમે તમે આ શું બોલો છો? હવે શું થશે પરી? મને કંઈક સમજાતું નથી. તમારા કહેવાનો અર્થ એમ છે કે મારો ચિરાગ મુસીબતમાં છે? પરી, મારી વાત સાંભળ. આ વાતની જાણ અત્યારે ઘરમાં કોઈને ન થવી જોઈએ. ચિરાગભાઈ, આ વાત કેટલા સમય સુધી સંતાડીને રાખશો? સત્ય લાંબા સમય સુધી છુપાડી નથી શકાતું. છુપાડવું પડશે પરી, બાકી ઘરના બધા ટેન્શનમાં આવી જશે. ચિરાગભાઈ, તમે આટલો મોટો નિર્ણય એકલા હાથે લીધો? આટલી મોટી રકમ લોન પર લઈને પ્લોટ ખરીદ્યો અને એ પ્લોટ ઉપર કન્સ્ટ્રક્શન પોસિબલ જ નથી, અને તમે મને કહી રહ્યા છો કે હું કોઈને ના કહું? મને જ ખબર નથી આ બધું શું થઈ ગયું. અરે મેં તો શું સપના જોયા હતા આના માટે. ચિરાગભાઈ, આ પ્લોટ તમે કોની પાસેથી ખરીદ્યો? આ બધું કેવી રીતે થયું? અયાન પાસે એક બ્રોશર હતું જેમાં સારી ઓફર હતી. માર્કેટ વેલ્યુ કરતા અડધી કિંમત, બિઝનેસ પ્લાન રેડી, બધું જ. એટલે અમે લોકો એ પાર્ટીને અપ્રોચ કર્યો હતો. અયાન? ચિરાગભાઈ, આયાને જાણી જોઈને તો નથી કર્યું ને? શું? નહીં. અયાન આપણો ભાઈ છે ને મારો બિઝનેસ પાર્ટનર છે. અરે આવું મારી સાથે ન કરી શકે. ચિરાગભાઈ, તમારે જરા વિચારવું જોઈએ. પરી, શંકાની આગ બધું જ વાળી નાખે છે, અને પરિવારના લોકો ઉપર જ શંકા. ચિરાગભાઈ, ઉભા રહો. ક્યાં જાઓ છો? હું તો ફક્ત તમારા ભલા માટે કહી રહી છું. પરી, મારે તારી સલાહની કોઈ જરૂર નથી. મને ખબર છે કે હું શું કરી રહ્યો છું. ચિરાગભાઈ, હું તમારી બેન છું. મને તમારી ચિંતા છે. નમસ્કાર મિત્રો, હું છું સરગમ અને આજે તમારા માટે એક અદ્ભુત મોતીની જાણકારી લઈને આવી છું, જેનાથી તમારા જીવનમાં શાંતિ આવશે. આ મોતી ટચલી આંગળીમાં પહેરવાનો હોય છે અને આનાથી મગજ શાંત રહે છે, કારણ કે આનું ડાયરેક્ટ કનેક્શન ચંદ્ર સાથે છે. યસ, તમે સાચું સરગમ, બેટા રોટલીનો લોટ છે ને બાંધી દીધો. સરગમ, સોરી. કોઈ વાંધો નહીં, આપણે ફરીથી રેકોર્ડ કરી લઈએ. તો આ મોતી તમારા માટે જ છે. તમે અમારી વેબસાઇટ ઉપર જઈને એને ઓર્ડર કરી શકો છો. આભાર અને નમસ્તે. અરે વાહ સરગમ, તું તો એકદમ પ્રોફેશનલ બની ગઈ ને. એકદમ પરફેક્ટ. તે તો કમાલ કરી નાખી હો સરગમ. થેન્ક યુ. સરગમ, શું થયું? તું અચાનક ઉદાસ કેમ થઈ ગઈ? જો ને, 2 દિવસથી મોટી બા કંઈક મૂંઝાયેલા લાગે છે અને મને સમજાતું નથી કે વાત શું છે. મોટી બા મૂંઝાયેલા છે? એવું તે શું થયું છે એમને? એ જ તો ખબર નથી ને, પણ કંઈક તો બદલાયેલું છે. ક્યારેક અચાનક ગુમસુમ બેસી જાય છે, તો ક્યારેક અચાનક કડક થઈ જાય છે. હા, ગઈકાલે મને પણ એવું લાગતું હતું. એક વિચારમાં હોય એવું લાગ્યા કરે છે. ઘરનો દીવો જ્યારે કંપે ત્યારે વિચારી લેવું કે વાવાઝોડું આવવાનું છે. મોટી બા આખા ઘરનો આધાર છે. જો મોટી બાને કંઈક થઈ જાય ને તો આખું ઘર હચમચી જાય. એટલે જ તો મને ચિંતા થાય છે. મારે જાણવું છે કે વાત શું છે. સરગમ, તું મોટી બા સાથે એકાંતમાં વાત કરજે. એ તને બહુ જ પ્રેમ કરે છે. એ તને જરૂર કંઈક કહેશે. મારે એમની સાથે વાત કરવી જ પડશે.
ભયાન તે ફરી રમત રમવાની શરૂ કરી, મને મૂર્ખ બનાવવાની. ચિરાગભાઈ થયું શું? તે મને ફસાવ્યો છે. ચિરાગભાઈ હું શું કામ કોઈ રમત રમું? હા અરે મેં તો તમારી મદદ કરી છે. મદદ? આને મદદ કહે છે તું? મદદ કહે છે? તારા લીધે હું બરબાદ થઈ ગયો ને. અયાન, મને એક વાત કે આપણે પ્રોજેક્ટની જે ડિઝાઇન છે એના વિશે ક્યારે મીટિંગ કરવાની છે? હા ચિરાગભાઈ, એક્ઝેક્ટલી હું પણ એ જ કહી રહ્યો હતો કે આપણે એ બધું બહુ જલ્દી ફાઇનલાઇઝ કરી નાખવું પડશે. ઓકે ઓકે. ચિરાગ, હા મોટી બા. ક્યાં સુધી પહોંચ્યો તારો બિઝનેસ? બધું ઠીક છે ને બેટા? હા મોટી બા, સરસ ચાલી રહ્યું છે અને બધી તૈયારીઓ પણ કરી રહ્યા છે. બસ થોડા દિવસોમાં અમે કન્સ્ટ્રક્શન પણ શરૂ કરી દઈશું. હા મોટી બા, તમે જોજો ને, ચિરાગભાઈ જે બિઝનેસ કરી રહ્યા છે એનું નામ માત્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં થશે. ચિરાગ, તારી સાથે એક વાત કરવી હતી, જો તું માને તો. હા મોટી બા, બોલો ને, શું થયું? ચિરાગ, જો તું હમણાં થોડો સમય ઊભો રહી જાય અને પછી બિઝનેસ સ્ટાર્ટ કરે તો? પણ મોટી બા, બધી તૈયારીઓ થઈ ચૂકી છે. પ્લોટ પણ રેડી છે, પ્લાન પણ રેડી છે. અયાન, હું ચિરાગને પૂછું છું. મોટી બા, હું કારણ જાણી શકું? બેટા, હમણાં મેં જ્યોતિષ પાસે જોડાવ્યું. હમણાં મને લાગે છે કે તારે થોડા સમય સુધી રોકાઈ જવું જોઈએ, પછી બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ. હમણાં સમય સારો નથી બેટા, અને આકાશ વાદળ છાયું હોય ત્યારે મુસાફરી ન કરવી જોઈએ. એ આપણા માટે જ હિતાવહ છે, નહીતર તોફાનની સાથે સાથે આપણે પણ વહી જઈએ એમાં. બની શકે તો થોડા દિવસ તમે લોકો ઘરે બેસીને પ્લાનિંગ કરો. પણ મોટી બા, તો પેઢી કોણ સાચવશે? પોખરાજ છે ને, હું કહી દઈશ પોખરાજને પેઢી સંભાળવા માટે. પણ તમારે બંનેવે ઘરમાંથી ક્યાંય બહાર જવાનું નથી, સમજ્યા? ઠીક છે મોટી બા. બેટા, બહુ ચિંતા રહે છે મને હમણાં. ભગવાન સૌનું રક્ષણ કરે. ચિરાગભાઈ, તમે મારી પર શું કામ શંકા કરી રહ્યા છો? ભયાન, આટલું બધું થયું કેવી રીતે? ચિરાગભાઈ, મને તો અંદાજો પણ નહોતો કે એ પ્લોટ પોલાણ વાળો નીકળશે, નહીતર હું તમને લેવા જ ના દેત ને. ચિરાગભાઈ, હું તમારો ભાઈ છું, દુશ્મન નહીં. અરે માણ તો આપણી વચ્ચે બધું બહુ સારું થયું છે, અને હવે હું એને ખરાબ શું કામ થવા દઉં? કે પણ એક પ્લોટ માટે, પૈસા માટે? મને એક વાત કે તારી પાસે બ્રોશર આવ્યું કેવી રીતે? ચિરાગભાઈ, હું તો એ વ્યક્તિને ઓળખતો જ નથી, અને એ બ્રોશર એ તો તમારી સામે જ મારી પાસે આવ્યું હતું ને. યાદ છે તમને? મેં જ તમને આપ્યું હતું. બસ આ જ હકીકત છે ચિરાગભાઈ. અયાન, બધા જ પૈસા ગયા. હવે હું શું કરીશ? મોંઘા ભાવે પ્લોટ ખરીદ્યો હતો, મોટી લોન લઈને પ્લોટ ખરીદ્યો હતો, જેની પર કન્સ્ટ્રક્શન પણ થઈ શકે એમ નથી. બધા જ રૂપિયા ગયા. ચિરાગભાઈ, તમે ચિંતા નહીં કરો. જ્યાં સમસ્યા હોય છે ને ત્યાં એનું સમાધાન પણ હોય જ છે. આપણે એક કામ કરીશું, આપણે એ પ્લોટ કોઈ બીજા વ્યક્તિને સેલ કરી દઈશું. કેવી રીતે વેચીશું? માર્કેટમાં બધાને ખબર છે કે પ્લોટ પોલાણ વાળો છે, અને જે કિંમતે આપણે ખરીદ્યો તો એનાથી 10 ગણી ઓછી કિંમત છે પ્લોટની. કોઈ પાગલ હશે ને એ જ ખરીદશે આ પ્લોટને. આપણને પણ તો નહોતી જ ખબર ને. એવા બીજા ઘણા લોકો હશે જેમને આ પ્લોટ વિશે નહીં ખબર હોય. ચિરાગભાઈ, આ દુનિયા બહુ જ મોટી છે, અને મૂર્ખ લોકોની કમી નથી. આપણે જો જાણતા હોઈએ છતાં કોની સાથે ખોટું કરીએ ને તો એને છેતરપિંડી કહેવાય. સમજે છે તું? જાણી જોઈને પાપના ભાગીદાર ન બનાય. અને કોઈને છેતરીએ તો એના નિશાસા લાગે. ચિરાગભાઈ, હવે જો આપણે બચવું હશે ને તો આપણી પાસે આ જ એક છેલ્લો રસ્તો છે. નહીતર આપણે લોન કેવી રીતે ચૂકવીશું?
ફસાઈ ગયો છે તું બરાબરનો ચક્રવ્યૂહમાં. હવે તું કોઈ પણ બાજુ જાય, મરવાનું તો તું જ છે. મોટી બા, તમને અચાનક સાગર કેમ યાદ આવી? અરે જરા જોઈને કહે ને, એનો શું સંકેત છે? જલ્દી જો, મારે જાણવું છે. હા મોટી બા, સાકળ એટલે પ્રેમ, તાકાત, વારસો અને એકતા. અને જો એવું લખ્યું હોય કે પગમાં સાંકળો બંધાયેલી છે, હાથમાં સાંકળો બંધાયેલી છે, તો એ શું સંકેત આપે? જો ને જરા. મોટી બા, તમને અચાનક સાગર કેમ યાદ આવી? અરે જેમ કહું છું એમ કર ને, પછી સમજાવી દઈશ તને બધું. મોટી બા, આમાં લખ્યું છે કે સંપૂર્ણપણે એની ગુલામી અને જુલમ. ગુલામી ને જુલમ. માનસિક અને ભાવનાત્મક લાચારી, કોઈના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવું. મોટી બા, આ બધી શું મૂંઝવણ છે? તમે અમને નહીં કહો. આ બધા પ્રશ્નો શા માટે? મોટી બા, આટલી મોટી મૂંઝવણ તમે અમને નહીં જણાવો? અરે પરિવાર તો એકબીજાનો આધાર હોય છે મોટી બા. અને આ બધી વાતો મનમાં ને મનમાં રાખશો તો એનો નિવેડો નહીં આવે. કોઈ મૂંઝવણ નથી. તમે બધા વ્યર્થ ચિંતા કરી રહ્યા છો.